પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં આવેલા વાછરા દાદાના મંદિર સામેની ઝૂંપડપટ્ટીમાં ગઈકાલે અચાનક કોઈ કારણોસર આગ લાગતા 6 ઝૂંપડાઓ સળગીને ખાખ થયા છે. જોકે ફાયર ટીમની સમયસર કામગીરીના કારણે નજીકમાં રહેલ 40થી વધુ ઝૂંપડાઓનો બચાવ થયો છે. પોરબંદરના છાયા વિસ્તારમાં શિવશક્તિ આશ્રમ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં વર્ષોથી ગરીબ પરિવારો વસવાટ કરે છે, જેઓ મજૂરી અને ભંગાર એકત્ર કરી ગુજરાન ચલાવે છે. અહીં ગઈકાલે સાંજે એકાએક કોઈ કારણસર આગ લાગી હતી. તે જોતજોતામાં નજીકમાં આવેલ અન્ય ઝૂંપડાઓમાં પણ ફેલાઈ ગઈ હતી. આ અંગે ફાયર ટીમને જાણ કરતા ફાયર ઓફિસર રાજીવ ગોહેલની આગેવાનીમાં 2 ફાયર ફાઇટર સાથે ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. 1 કલાકની જહેમત અને 22,000 લીટર પાણીનો મારો ચલાવી અંતે આગ પર કાબુ મેળવાયો હતો. જોકે આગના કારણે 6 ઝૂંપડા ઘરવખરી સાથે સંપૂર્ણ ખાખ થયા હતા. જોકે ફાયર ટીમની ત્વરિત કાર્યવાહીથી નજીકમાં રહેલ 40 ઝૂંપડાઓ સુધી આગ પહોંચી શકી ન હતી. ત્યારે ઝૂંપડામાં રહેલા બાળકોને પણ સ્થાનિકોએ તુરંત બહાર કાઢી લેતા કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સામે આવ્યું નથી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.